આવો આવો સૈરજભાઈ. ધીરુભાઈ રામ રામ. રામ રામ. કેમ છે? મજામાં? જય દાન મરા. કેમ છે? મજામાં? મજામાં. આવો પરેશભાઈ આવો. કેવો કે? ધીરુભાઈ આપને ખૂબ ખૂબ કેવો? કેવો પરેશ? કેમ છે? મજામાં? પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ કે આપની જે આ પ્રોડક્ટ છે આયુર્વેદિક જે તમે બનાવો છો આ 10મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે એ બદલ અમને સમાચાર મળતા આપને અભિનંદન પાઠવીએ અને ખૂબ પ્રગતિ કરો અને ચલાલાનું નામ ખૂબ હજુ રોશન કરો એવી અમારી શુભેચ્છાઓ. આખો અરે એટલો બરાબર માર પરેશભાઈ મારા ઓછા અમે મિત્ર છો 30 વર્ષ થયા. 30 વર્ષ પાકા. બોલો અપૂર્વ અહીંયા રહેતા દીદુના. શું છે શ્રીરામભાઈ મજામાં? બસ મજા આવો ધીરુભાઈ. એટલે કોઈ તો જયરાજભાઈ વાળા છે પૂર્વ નગરપાલિકાના ઉપપ્રમુખ. આજ મને મળવા માટે અને શુભેચ્છા આપવા માટે આવ્યા. મારા મિત્રો છે આજે આવ્યા છે. પેંડા હારે લેતા આવ્યા. પેંડા ખવડાવીને મોટું મીઠું કરીને તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ બાજુ બેઠા છે પરેશભાઈ કાઠોડિયા છે. અમે હારે હીરાઈ ગહેલા છે. 30 વર્ષના જૂના દોસ્તાર છે મારા મિત્ર. એ શુભેચ્છા આપવા માટે આવ્યા છે અને આ વોર્ડના નગરપાલિકાના સભ્ય છે. આની પહેલા 10 વર્ષ સભ્ય એટલે 15 વર્ષના ગામની સેવા કરે છે. સેવાભાવી પરેશભાઈ કાથોટિયા છે મારા મિત્ર છે. આ મને મળવા માટે આવ્યા ને અભિનંદન આપવા માટે આવ્યા. એ બદલ બેયનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રીરાજભાઈ તમારો આભાર માનું છું. તમે આ તકે મને યાદ કર્યો, યાદ રાખ્યું, 10મા વર્ષમાં પ્રવેશ કર્યો. મિત્રો ચલાલા એટલે દાન મહારાજની તપોભૂમિ જ્યાં પૂજ્ય હંસાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજના બેસના છે અને ધીરુભાઈ એટલે અમારો એવો જણ કે અહીંથી ગણો તો માત્ર 100 મીટર દૂર પૂજ્ય દાન મહારાજની જગ્યા છે. દાન મહારાજના ઓથ નીચે નાનપણથી ઉછરીને મોટા થયેલા, ખૂબ સંઘર્ષ કરી અને ભાઈએ કીધું એમ હીરા ઘસેલા છે, ફેરીઓ કરેલી છે. શૂન્યમાંથી ધીમે ધીમે પોતાના સંઘર્ષ થકી આજે એમણે પોતાના આવડત ગુને અને એમનું નવું નવું જાણવાની વૃત્તિ અને પ્રવૃત્તિ થકી આજે અનેકવિધ પ્રોડક્ટો ચલાલામાં બનાવે છે અને સમગ્ર ગુજરાત જ નહીં પણ ભારતભરમાં એનું વેચાણ કરે છે. એટલે ખરેખર તો ધીરુભાઈ આપણે અમારા ચલાલાનું ગૌરવ વધાર્યું છે અને આપણી જે કહેવત છે ને જે ફરે એ ચરે એમ ધીરુભાઈએ વર્ષો સુધી લગભગ 25 થી 30 વર્ષ જે ફેરી કરી છે. ચલાલા એટલે ગાંડી ગીરનું નાકું કહેવાય. અહીંથી ગીર પંથક શરૂ થતો હોય અને એમણે અનેક ફેરીઓ તુલસીશ્યામ જંગલ, ઢોકળવા, ઉના આ બધા જ ગીર પ્રદેશોમાં પણ ફેરીઓ કરેલી છે અને એમનું નવું નવું પ્રકૃતિ વિશે, વનસ્પતિઓ વિશે, નદીઓ વિશે જાણવાની જે એમની પોતાની આવડત અને જે પહેલેથી શોખ હતો એ થકી માત્ર કોઠા હોજથી અનેક સંશોધનો કરીને એમના વાંચનનું સતત વાંચન કરવાનો એમનો શોખ હોય. એમાંથી નવું નવું જાણી લોકોને જે મુશ્કેલીઓ હતી, પેટની મુશ્કેલીઓ હોય, લોકોને વાળ ખરતા હોય, દાંતના દુખાવા હોય, એમને જે લોકોની મુશ્કેલીઓ ધ્યાને આવતી કે એ બાબતે એમણે નવા સંશોધનો કરી અને પોતે રાષ્ટ્રપ્રેમી, રાષ્ટ્રભક્ત અને ગૌભક્ત હોય એટલે એમને પ્રકૃતિ વિશે પહેલેથી ખૂબ પ્રેમ હોય. તો ધીરુભાઈ એમ તો ધીરુભાઈ આપણી પહેલી પ્રોડક્ટ તો કાયમ અનુકૂળ કે 10 વર્ષના માત્ર ચલાલા નહીં, અમરેલી પંથક નહીં, ગુજરાત જ નહીં પણ આજે ભારતભરમાં કાયમ અનુકૂળ ચૂર્ણ થકી આજે અમે પણ ક્યાંક બહાર ગયા હોય ને ધીરુભાઈ, ગાંધીનગર, અમદાવાદ હોય, સુરત હોય તો ચલાલાનું નામ દે એટલે કે દાન મહારાજનું ચલાલા એટલે આપણે અમે કહીએ કે હા તો કે ત્યાં કાયમ અનુકૂળ વાળા ધીરુભાઈ તમારો ફોટો અને વિડીયો અમને જોવા મળે. એટલે પોતાની પ્રોડક્ટ થકી આજે સમગ્ર ગુજરાતમાં
પોતે ફેમસ થયા છે. એવી જ અનેકવિધ પ્રોડક્ટો આજે ટાઈમ અનુકૂળ દંતમંજન, દાંતની જે આજે આપણા ખોરાકો એવા થઈ ગયા, અનેક સમસ્યાઓ યુવાનોમાં પણ આજે દાંતની, દાઢની, પેઢાની જે અનેક મુશ્કેલીઓ છે ને, માત્ર એનું એક રામબાણ ઇલાજ. કારણ કે જે લોકો મેં ખુદ વાપરેલું છે, જે લોકોએ યુઝ કર્યું છે, કદાચ કાંઈ પ્રોબ્લેમ તકલીફ નથી ને તો પણ આ વાપરીએ તો વર્ષો સુધી આપણે દાંત આપણા તંદુરસ્ત રહે છે. તેમજ બહેનો માટે ધીરુભાઈ ખાસ લઈને ભાઈઓ અને બહેનો બધા માટે કેશ વૃદ્ધિ તેલ વનસ્પતિમાંથી, જડીબુટ્ટીઓમાંથી નવું સંશોધન કરી અને એમનો સ્વભાવ એવો છે કે પહેલા પોતાની ઉપર પ્રયોગ કરવાનો, 2-3 મહિના 6 મહિના સુધી એનું 100% જ્યાં સુધી રિઝલ્ટ ન મળે ત્યાં સુધી કોઈને ટ્રાય કરવા પણ દેતા. અને આ પ્રોડક્ટ જ્યાં જ્યાં ગઈ છે એના ખૂબ સારા ફીડબેક અને લોકોના રિવ્યુ આવ્યા છે. અને બધું જ કુદરતી રીતે ઘરે મંગાળો કરે, ભઠ્ઠો કરે અને ઘરે જ બધું બનાવે એટલે 100% શુદ્ધ સાત્વિક રીતે, ભલે ઓછું પ્રોડક્શન થાય કારણ કે એમનો જીવન મંત્ર એ રહ્યો છે કે લોકોને જેટલું આપવું ને એટલું સારું આપવું, શુદ્ધ આપવું. એટલે ઘરે જ કુદરતી રીતે ઓછું પ્રોડક્શન થાય છે પણ જેટલું ધીરુભાઈ બને છે એટલું આજે પોતાને જ બનાવો. પોતાને જ બનાવે. પહેલો વહેલો આ શરૂઆત. બરાબર. ગ્રાહકને આ એમ જ કહું છું, એક ચમચી ખાવ નો સારું થાય બીજી ચમચી નહીં ખાવાની, પૈસા જ પાછા. ધીરુભાઈ, મારો પોતાનો અનુભવ છે. આ ટાઈમ અનુકૂળ અમે જાફરાબાદ તાલુકાના ટીબી ગામ બેઠા હતા. મારા મિત્ર કે એસઆઈ જમાદાર હતા. એટલે ચલાવવાની વાત છે એટલે મને એમને કીધું કે ધીરજભાઈ તમારા ગામના આ ખાલી બોટલ એમને બતાવી, ધીરુભાઈ ચલાલાવાળા એમનું આ પ્રોડક્ટ છે અમે મારા એમના બાપુજી માટે યુઝ કરતા હતા. એનાથી ખૂબ સારા પરિણામ મળ્યા. ત્યાંથી મેં કદાચ આપને વાત પણ કરાવી હતી અને અમે 10 બોટલનો ઓર્ડર પણ. એટલે ધીરુભાઈની આ પ્રોડક્ટ થકી અમે જ્યાં જ્યાં પણ પ્રવાસમાં હોય, બહાર મુલાકાતી હોય ત્યાં પણ આજે આપને યાદ કરે છે, તમારી પ્રોડક્ટને યાદ કરે છે. ખાસ મહત્વનું છે કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રોડક્ટ થકી લોકો યાદ કરતા હોય ને તો એ એની સફળતા છે. અને અમારા તો પરમ મિત્ર છે, અમારા મોટા ભાઈ તરીકે, મિત્ર તરીકે હર હંમેશ અમારા ખંભેથી ખંભો મિલાવી અમારી સાથે રહ્યા છે. અને અમારા મિત્ર ચલાલામાં બેસી એક નાના એવા ઘરમાંથી એવું પ્રોડક્શન કરીને આજ સમગ્ર ગુજરાત, ભારતભરમાં નામના મેળવતા હોય તો એક મિત્ર તરીકે આનાથી ખુશીનો અવસર ધીરુભાઈ અમારા માટે કાંઈ ન હોઈ શકે. અને વિશેષ અમને આનંદ એ છે કે પોતે મહેનત કરતા કરતા, મજદૂરી કરતા કરતા, સંઘર્ષ કરતા કરતા પોતાના દીકરાને આજે મેડિકલમાં આયુર્વેદિક ડોક્ટર બનાવી દીધો છે અને ગાંધીનગર મુકામે ભણે છે અને એ પણ હવે આ બધી વિષયોમાં સંશોધન કરે છે. એટલે ધીરુભાઈ, દાન મહારાજની આપના ઉપર કૃપા કહેવાય, આપના માતા પિતાના પણ આશીર્વાદ હોય તો જ આજે આપ સફળ થશો અને વધુને વધુ સફળ થાઓ એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ.